તો ગાઈસ કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. અને આજે છે સન્ડે એટલે આપણે તો સવારમાં જવાનું હોય મેચ રમવા માટે. એટલે આપણે તો જઈ રહ્યા છીએ મેચ રમવા માટે. એટલે ચાલો જઈએ. હા, સવારમાં રમવા આવે કે નાસ્તા કરવા આવે એ જ ન ખબર પડે. આમ જો ચા ને વેફર ખાઈ આ જો ગધા જેવો. અરે ગધા ફેન ફોલોઈંગ જો આપણે બે જણા વિડીયો ઉતારે. ફેન ફોલોઈંગ કોની કોની આઈની ભાઈ કોણ હે? અને આ દર્શન ને હેમાંશુ. મહાદેવ 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 પહોંચી ગયા છીએ ગ્રાઉન્ડે. મારે તો ગાઈઝ મેચ ચાલુ થવા જઈ રહી છે આપણી. જોઈ શકો છો તમે, બોલર ને બેટ્સમેન તૈયાર થઈ રહ્યા છે. તો ગાઈઝ ઓવરનો પહેલો બોલ નાખી રહ્યા છે. ગાઈઝ પેલા સામેવાળી ટીમનો દા હતો ને એ લોકોએ માર્યા છે 12 ઓવરમાં 105 રન અને આપણે મારવાના છે 12 ઓવરમાં 106 રન. તો જોઈએ હવે મારી શકીએ છીએ કે નહીં. પૂરો થઈ ગયો હતો અને પહેલા મેચમાં આપણે જીતી ગયા હતા અને બીજો મેચ પણ સ્ટાર્ટ કરી નાખ્યો હતો આપણે. અને બીજા મેચમાં આપણી પહેલી દા હતી અને આપણે માર્યા છે 117 રન 118 રન એ લોકોને કરવાના છે. તો જોઈએ બીજા મેચમાં શું થાય છે. બે મેચ આપણે જીતી ગયા અને બીજો મેચ આપણે 20 રનથી જીતા. એટલે આજનો દિવસ સારો રહ્યો આપણા માટે. જો નો સમજ્યા હજી બે ડેપલી તો ખાધી હતી, આ ત્રીજી ખાઈએ, આ ચોથી હે. જો નો સમજે આ નો સમજે. તો ગાઈઝ મમ્મી ને પપ્પા ઘરે નથી એટલે આજે જમવાનું આપણે બનાવવાનું હતું. એટલે મેં ડુંગળી અને ટમેટા સુધારી નાખ્યા છે અને મરચાઈ સુધારી નાખ્યા છે. તો આપણે બનાવવાના છે ચણાના લોટના પુડલા. એટલે જોઈએ કેવા બને છે, શું બને છે. તો ગાઈઝ આવા કંઈક પુડલા બન્યા હતા આપણાથી, તમે જોઈ શકો છો. એટલે આપણને પુડલા બનાવતા આવડે છે. જોવો ગાઈઝ પુડલાનો શું કલર આવ્યો છે. તો ગાઈઝ જમી લઈએ હવે. પુડલા અને દહીં છે, જમી લઈએ. કેવા બન્યા છે પુડલા જરા કોમેન્ટમાં જણાવજો. આપણે બેસી ગયા હતા વાલોર ફોલવા માટે અને વાલોર તો આપણી ફેવરિટ સબ્જી છે. ગાઈઝ આપણને આવે છે કંટાળો એટલે આપણે જઈ રહ્યા છીએ પતંગ ચગાવવા માટે. જો ચાલો જઈએ પતંગ ચગાવીએ. તો ગાઈઝ આપણી પતંગ ચગી ગઈ છે